બોર્ડમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં, બોર્ડની હાજરીમાં 25 જેટલી મંડળીઓને આ બહારથી દૂધ લાવવા માટે 3.5 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો। અને આ દંડને બચાવવા માટે બોર્ડના જ અમુક સભ્યો જ્યારે કૃત્ય કરતા હોય તો તમે કલ્પના કરો કે 2.5 લાખ પશુપાલકો સાથે અને જે દૂધ વપરાશ કરતા છે એની સાથે કયા પ્રકારનો સ્વાસ્થ્યની સાથે ખિલવાડ કરતા હોય। એટલે સમગ્ર બાબતમાં મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને, રાજ્ય રજિસ્ટ્રારને અને સચિવશ્રીને વિનંતી કરી છે કે સમગ્ર આ દૂધનું કૌભાંડ સુરત અને તાપી જિલ્લાના રજિસ્ટ્રારશ્રીના નેજા હેઠળ, એ પણ બોર્ડના સભ્ય છે અને એમના નેજા હેઠળ એમને વારંવાર મેં 1000 કરોડ રૂપિયાના પત્રની બાબતમાં હોય, સુમૂલની ગેરરીતિની તમામ બાબતના લગભગ 7 થી 8 જેટલા પત્રો અને જે સુમૂલમાં વહીવટ ચાલે છે એનો સરકારી ઓડિટનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો, પરંતુ એમાં પણ આ જિલ્લાના રજિસ્ટ્રારો સામેલ છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। તાત્કાલિક અસરથી સમગ્ર બોર્ડ આમાં સામેલ છે, એટલે બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, એક કમિટી બનાવવામાં આવે અને કમિટી મારફત આ બોર્ડમાં કયા કયા ડિરેક્ટરોને, કોણ પ્રમુખ, ઉપપ્રમુખ બધા સામેલ છે કે નથી, અને આ ખોટું દૂધ કેટલા પ્રકારનું કરોડો લીટર દૂધ કાં વપરાયું, એની ગુણવત્તા કેટલી હતી અને એમાંથી કેટલા લોકોને લાભ થયો એ બાબતની તપાસ કરતો પત્ર તાત્કાલિક અસરથી મેં લખ્યો છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઝીરો ટોલરન્સની ભ્રષ્ટાચારની વાત કરતી હોય તો તાત્કાલિક અસરથી સુમૂલમાં જે ગેરવહીવટ ચાલે છે એ બાબતમાં તાત્કાલિક અસરથી પગલાં